બધા સંતોને પૂછવામાં આવ્યું કે સારું એ જણાવો, ભગવાન છે કે નહીં? તો ઉત્તર સાંભળો, હા કહું તો છે નહીં. બોલ્યા, હા નથી બોલી શકતો, કારણ કે હાનો જે અર્થ તમારા માટે છે તે અર્થમાં તો ભગવાન નથી, અને ના કહી શકાય તેમ નથી. જો ના બોલ્યો તો પછી હું કોણ છું ના બોલવા વાળો? ના બોલવા માટે પણ મારું હોવું એટલે કે ચેતનાનું હોવું તો જરૂરી છે ને. જો ચેતના છે તો પછી જો ના બોલીશ તો પણ બોલીશ ને, અને બોલવા માટે કોઈ હોવું જોઈએ, બોલવા વાળો. તો પછી તે કોણ છે? હા નાની વચ્ચે સાહેબ રહ્યા સમાઈ. હા કહું તો છે નહીં, અને ના કહી શકાય તેમ નથી. હા નાની વચ્ચે સાહેબ રહ્યા સમાઈ. ના બોલવું અશક્ય છે, કારણ કે જો ના બોલ્યો તો કોણે બોલ્યું? અંદર કોઈ બેઠેલું છે જે જાણી શકે છે, તે જ ભગવત્તા છે, તેને જ આત્મા કહેવાય છે, તે જ સત્ય છે, શુદ્ધતમ સ્વરૂપમાં તે જ ભગવાન છે. પરંતુ હું હા નહીં બોલું. તમે પૂછી રહ્યા છો કે ભગવાન છે કે નહીં? હું હા નહીં બોલું, કારણ કે જો મેં હા બોલી દીધું તો તમે સમજશો કે મેં તમારા ભગવાનને હા પાડી દીધી. અને તમારા ભગવાન શું છે? માત્ર તમારી ખોપડીનું અનિયંત્રિત ઘૂમવું.